અત્યારે ગુજરાત સહિત દેશમાં ખેડૂતોએ વધુ ઉત્પાદનની લાલચમાં રાસાયણિક દવાઓનો બેફામ ઉપયોગ શરૂ કર્યો છે, જેને લઈ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની લેબોરેટરીએ એક પરીક્ષણ કર્યું અને જેમાં ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો. કૃષિ યુનિવર્સિટીના પરીક્ષણમાં જોવા મળ્યું કે ખેતીની જમીનમાં પોટાશ અને મેગ્નેશિયમના તત્વોની મોટી ઉણપ જોવા મળી છે. ખાસ કરીને દરિયાઈ વિસ્તારોની જમીનમાં દિવસે ને દિવસે જરૂરી પોષક દ્રવ્યોની ઉણપ જોવા મળી રહી છે અને જેથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ ખેતીની પદ્ધતિ સુધારવા માટે ખેડૂતોને અપીલ કરી છે. જમીનની અંદર જે છોડને ઉપયોગી પોષક તત્વો છે એ 17 છે. 17 માંથી 14 પોષક તત્વો છોડ જમીનમાંથી ઉપાડતો હોય છે અને આ 14 પોષક તત્વોમાંથી મુખ્ય અને સૂક્ષ્મ જો બે ભાગ પાડીએ તો મુખ્ય પોષક તત્વોમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ અને સૂક્ષ્મ પોષક તત્વોની અંદર આયર્ન, કોપર, ઝિંક અને મેંગેનીઝ આ જે છે એ વધારે ઉણપ જોવા મળે છે જમીનમાં, જેથી ખેડૂત છે એ ખાતર તરીકે આપતા હોય છે. તો છેલ્લો અમારો જે સર્વે પ્રમાણે જોવા જઈએ તો નાઇટ્રોજનના માપદંડ માટે અમે મુખ્યત્વે જમીનની અંદર જે છે ઓર્ગેનિક કાર્બન છે એ કાઢતા હોય છે. તો ઓર્ગેનિક કાર્બન છે જમીનમાં અત્યારે મધ્યમથી ઓછા તરફ જતો રહ્યો છે. એની પાછળના મુખ્ય કારણ છે એ માત્ર રાસાયણિક ખાતરનો ઉપયોગ અને સેન્દ્રિય પદાર્થનો રાસાયણિક ખાતર સમન્વય કરી અને ન વાપરવાને લીધે જોવા મળે છે.